કેમ છો મિત્રો? આજે સોમવાર છે અને ન્યૂ વ્લોગિંગ મારું પાછો નવો વ્લોગ ચાલુ થાય છે. તો રોપાને આજે પાણી પાવાનું છે અને પછી પતંગ ચગાવવાની છે. તો રોપાને પાણી પણ પાવું જરૂરી છે. તે માટે આપણે પહેલાં કરી દઈએ નળ ચાલુ અને પછી ભરી લઈ ડોલ. પછી હું તમને મારું ઘરે બતાવીશ. તમે કોમેન્ટમાં જરૂર લખજો. આ ઉગતો સૂરજ. અત્યારે પવન પણ જોરદાર છે. તેથી પતંગ પણ નંબર 1 ચગશે. અત્યારે વાદળા ઘેરાઈ ગયેલા નથી બહુ, એટલે પવન હે વાંધો નહીં આવે. તો મિત્રો ડોલ ભરાઈ ગઈ છે. રોપાની એમને તો પાણી નહીં પવાય, એના માટે કંઈક પાત્ર તો જોશે. તો છે આપણો કરશિયો. સૌથી પહેલું છે આ નાગર. આ ઓલા શંકર ભગવાનના બ્લુ કલરના ફૂલ નો ચડે, આ ઈ છે. એના સૌથી પહેલાં આપણે પાણી પાઈ દઈ. આ રોજ છે. પછી મિત્રો આપણે પાછો ભરી લીધો. પછી ભાઈ આ એક ફૂલ આવે આમાં, સફેદ અને પિંક. આ છે ધનવેલ. આ ધનવેલ છે. આપણા માં તુલસી. ડોલ લઈ લઈ થોડીક આગળ. આ ઇંગ્લિશ ગુલાબ પીળું. આ છે રાતરાણી. રાતે સુગંધારી આવે એટલે કે રાતરાણી. ત્યારે ફૂલ આવવા લાગ્યા છે આમાં. આ છે ઇંગ્લિશ ગુલાબ સફેદ. આ છે ઇંગ્લિશ ગુલાબ કેસરી. આ છે ડોલર એટલે કે મોગરો કા ડોલર. તો હવે ડોલ લઈ લઈએ આપણે આગળ. અહીંયા પણ એક તુલસીમાં છે. તો મિત્રો આપણે પાણી પીવા જોઈએ, પણ એમ પક્ષીને પણ પીવા જોઈએ ને પાણી. એના માટે પણ પાણી ભરી દીધું છે. હવે જઈએ આગળ. આ છે નાગરવેલ. આના પાનનો મુખવાસ બને છે. આના પાનનો મુખવાસ બને છે અને આના પાનનો મુખવાસ ખાવો જોઈએ. તો હવે થઈ ગયું હવે પેક. તો મિત્રો તમે મારા રોપાની મુલાકાત કરી લીધી છે. હવે થોડીક વાર જ ટૂંક સમયમાં આપણે જઈએ પતંગ ચગાવવા. તો અહીંથી જ થોડીક વાર ખમો, પછી હમણાં પાછા થોડીક વાર પછી 5-10 મિનિટ પછી જઈએ પતંગ ચગાવવા. મિત્રો આપણે ફાઇનલી પતંગ ચગાવવા જઈ રહ્યા છીએ.
તો ધાબુ આવી ગયો, હજી મારો ભાઈ નથી આવ્યો, હમણાં થોડીક વારમાં આવશે. અને કી પતંગ આ હે ભાગના પડીકા, કાલ ખાધા હતા એવા ખાલી છે. આ છે પંચાયત ગામની. આ જો નકરો દોરો. આ સોલાર પેનલ આપણી. આ પતંગ રખડે એક એક ભેગી કરી લઈ. એમને રખડે. આ ખુરચી છે. આ કાલ સાંજે જગાવ્યો હતો ફીકો. આ દોસરી વત્તા અને ગાઈડ છે ને ખોલવી પડશે. 2 મિનિટ. બીજી પતંગ આટલી પતંગ ભેગી રખડતી હતી ધાબે. આ ત્રીજી કંઈ કે હે નહીં ને. અહીંયા રહી. તો હવે મિત્રો મળીએ, મારો ભાઈ આવે ત્યારે પતંગ ચગાવવા. તો ફાઇનલી મિત્રો મારો ભાઈ આવી ગયો છે અને એ જો એને પતંગ ચડાવી છે. બ્લુ માંડો તમે જોઈ લ્યો. આ આપણો ફિરકો છે, બોલો ચાઇના નથી હો. અને આ ભાઈ એક નવું બનાવ્યું અમે અત્યારે હમણાં થોડીક વાર પહેલાં બનાવ્યું જ. જોઈ લ્યો. જોઈ લ્યો તમે. હમણાં લઈ જામાં હું ફૂંક મારીશ. આવી તો આપણે કળા કરીને આવ્યો છે. હવે પછી આ પતંગ છે ને, આ પતંગ અમે કાપીને બનાવી છે. એ હમણાં બનાવશી. આ પતંગ સ્થિર્યો કરી નાખ. ઢીલ મૂકીને સ્થિર્યો કરી નાખ. જોઈ લ્યો. ફિરકો પણ ટકાટક હે ને, બરેલીનો ફિરકો હે મારા વાલા. થઈ ગયો સ્થિર્યો. ઢીલ દઈ દો તમ તારે. આપણે એવી બીજી પતંગ બનાવી નાખી. તો આ દોરો વીટવો જોઈએ કે નથી વીટવો? નથી વીટવો. તો મિત્રો મેં તમને કીધું હતું કે આપણે પતંગ એક નવી જાતની યુનિક બનાવશી બાંડામાંથી કાગળિયાના. તો તમે જોઈ શકો છો. આ પતંગ આપણે અહીંથી આમ ફાળવા ગયા ને ત્યારે ફાટી ગયા, એટલે આપણે સલો ટેપ મારી છે, બીજું કંઈ છે નહીં. આ રીતની પતંગ એ આમ ઓલી સાઈડ કરી. તમારે બોલપેન હોય તો બોલપેન અને પેન્સિલ હોય પેન્સિલ અહીંથી આમ દોરી લેવાનું અને આમ કાપી નાખવાનું. પણ અમે કંઈ દોર્યું નહોતું, અમે સીધું મારી દીધું છે. અને આ ટેકનિક તમને મેં બીજી પતંગમાં કરાવી છે. હાલ તો બીજી પતંગ લે. તો મિત્રો આપણે પ્લાસ્ટિકમાં ટ્રાય કરવા જઈએ છીએ. કોઈ કરાય નહીં પણ અમે ટ્રાય કરી છીએ પ્લાસ્ટિકમાં.
ઓલી તો કાગળિયા એ રહી, આપણે તો એકવાર પ્લાસ્ટિકમાં ટ્રાય કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણી પતંગ તો બની ગઈ છે. ઓલો ભાઈ દોરો બાંધે છે, હમણાં બચાવી. 3, 2 and 1 ગો. જોઈ લ્યો પતંગ ચગાવીને આપણે બતાડીએ. ઘુમરીઓ નથી ને લા, બાકી ઘાણી થાય. આમ જોઈ લ્યો પતંગ ગાઈસ ફાઇનલી ઉડાન ભરી લીધી એ પતંગે. ઉડાન જો કે ભરી જ લીધી પતંગે. જોઈ લ્યો સક્સેસફુલ વર્ક કરી ગઈ આપણી. તો તમે પણ કરી શકો. આ લઈ જઈ ઉડાડવા દે. હાલા તો મિત્રો પતંગ ફાઇનલી સક્સેસફુલી ઉડાન ભરી ગઈ છે. જોઈ લ્યો જોઈ લ્યો. અને હાવ સ્ટીરિયો જો કે હે. જોઈ લ્યો પકડી રાખી તો સ્ટીરિયો હે, એટલે એ કંઈ પ્રોબ્લેમ હે નહીં.